તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈઆઈટી અને એનઆઈટી માં જવાનું આપણું ડ્રીમ હતું, પણ જેઈ માં સર સારો સ્કોર થતો નથી. તો સર હવે શું કરશું? તો બેટા અહીં ગુસ્સેટ બેઝ પર પણ તમને ગુજરાતની આઈઆઈટી મળી શકે છે. હા બેટા, ગુજરાતની આઈઆઈટી ધીરુભાઈ અંબાણી કોલેજ, જેને કહેવાય છે DDICT. હવે સવાલ થશે કે સર ગુજરાતની આઈઆઈટી, ભલે બેટા આઈઆઈટી નથી પણ આઈઆઈટી લેવલની કોલેજ છે કે જ્યાં આટલી બધી એમેઝોન, ગૂગલ, માઇક્રોસ્કોપ, કહેવાય ને કે કોલગેટ, ઓરો, જેટલી સારી સારી કંપની છે, મલ્ટીનેશનલ, ઇન્ફોસિસ ની વાત કરીએ, એપલ ની વાત કરીએ, ઉબેર ની વાત કરીએ, બધી જ કંપની અહીંયા પ્લેસમેન્ટ માટે આવે છે. બેટા હવે જોઈએ કે આપણી ધીરુભાઈ અંબાણી ગુજરાતની કોલેજને આપણે આઈઆઈટી સાથેનું કમ્પેરિઝન બેટા કરીએ તો આઈઆઈટી દિલ્હીનું હાઈએસ્ટ પેકેજ છે 2.5 કરોડ, પણ એનું એવરેજ પેકેજ તમે જુઓ બેટા કે 17.50 લાખ પર યરનું છે. બરાબર. આઈઆઈટી બોમ્બેનું છે 23.50 લાખ, આઈઆઈટી કાનપુરનું છે 26.27 લાખ એવરેજ પેકેજ, જ્યારે ધીરુભાઈ અંબાણીનું 2024-25 નું હાઈએસ્ટ પેકેજ છે 53 લાખ અને એવરેજ પેકેજ પણ સારું છે 28 લાખ. બેટા કમ્પેરિઝન કરી શકો આપણે એને આપણી ગુજરાતની કોલેજને ધીરુભાઈ અંબાણી સાથે, જે ભલે આઈઆઈટી નથી પણ એનું લેવલ અને એનું પ્લેસમેન્ટ જોઈ શકો છો કે આઈઆઈટી જેવું છે, જેમાં ગુસ્સેટ બેઝ પર પણ તમે એડમિશન મળી શકે છે. તો હજી પણ તમારી માટે સમય છે. બરાબર. તો 2023-24 માં બેટા 57 લાખ અને અહીંયા 19 લાખ એવરેજ હતી, અને 2022-23 માં 82 લાખ અહીંયા હાઈએસ્ટ પેકેજ 82 લાખ આજ સુધી અહીંયા મળેલું છે. જ્યારે આઈઆઈટી માં બી એવું છે કે ટોપ 5 આઈઆઈટી જોઈએ બેટા તો જેનું એવરેજ પેકેજ જોઈએ તો અહીંયા 17 થી 18 થી 20 લાખ જેટલું હોય છે. બરાબર. તો એનું જે એવરેજ પેકેજ છે તે અહીંયાનું પણ એવરેજ પેકેજ સેમ છે. અહીંયાનું હાઈએસ્ટ પેકેજ માની લઈએ બેટા કે આઈઆઈટી જેટલું તો નથી જ, 2.5 કરોડ 3.7 કરોડ, પણ 53 થી 57 લાખ એટલે કે એનઆઈટી કરતા થોડું સારું પેકેજ અહીંયા કહી શકાય. ટોપ 5 એનઆઈટી ના કમ્પેરિઝનમાં કરીએ તો ટોપ 5 એનઆઈટી ઇઝ ઇક્વલ્સ ટુ આનું પેકેજ આપણે કહી શકાય. તો આપણી ગુજરાતની સારામાં સારી કોલેજ છે. બીજી વાત કરીએ તો 2025 ની અંદર 150 થી વધારે કંપનીઓ અહીંયા આવી ગઈ, 400 થી વધારે પ્લેસમેન્ટ ઓફરો મળી છે અહીંયાના વિદ્યાર્થીઓને, અને મીડિયમ પેકેજની વાત કરીએ તો 9.15 લાખ એટલે કે 10 લાખ જેટલું નોર્મલ પેકેજ પણ સ્ટુડન્ટને મળ્યું છે અહીંયાથી. બરાબર. તો સારામાં સારી કોલેજ છે જે ગુસ્સેટ બેઝ પર આપણને મળી શકે છે. તો એના વિશે આપણે ડિટેલમાં માહિતી આપીએ કે શું કરવું, કઈ રીતે એડમિશન લેવું, એની અંદર કઈ રીતે જવું, શું કરશું અને કઈ રીતે કોલેજની ઇન્ફોર્મેશન છે. તો બેટા અહીંયા જોઈ શકો છો કે 150 થી વધારે કંપનીઓ, 400 થી વધારે ઓફર. 2025 નો ડેટા તમને બતાવે છે કે હાઈએસ્ટ પેકેજ છે 53 લાખ, એવરેજ ટોપ 50, જે ટોપ 50 વિદ્યાર્થીઓ હતા બેટા એમને 37 લાખ, ટોપ 100 વિદ્યાર્થીઓ જે હતા એમને 28 લાખ એવરેજ, મીડિયમ વિદ્યાર્થીઓને 9.15. બરાબર. તો અહીંયાથી સારું એવું અહીંયા પેકેજ તમને મળે છે. અહીંયા વિદ્યાર્થીઓના નામ અહીંયા દર્શાવ્યા છે કે અહીંયાથી જે એમના બ્રાઇટ સ્ટુડન્ટ છે એ એપલમાં છે. આ એક એમનું એક પીડીએફ હતી, એમાંથી એમ લીધું છે કોલેજની ઓફિશિયલ પીડીએફ માંથી. અહીંયા તમે જોઈ શકો છો કે સારી એવી કંપનીમાં ઓર્કેડ, ગિફ્ટ આર્કેડ, સ્ટેટ, અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ એમના 1 2 3 4 5 6 7 તો 7 વિદ્યાર્થીઓ એમના ગૂગલમાં લાગેલા છે. બરાબર. તો આઈઆઈટી લેવલની સારી એવી કોલેજ આપણા ગુજરાતમાં કહી શકાય, જે કદાચ તમારા ધ્યાનમાં હોય કે ના પણ હોય તો વિડીયોને પૂરો દેખજો. બરાબર. બીજી બેટા વાત કરી કે કયા કયા કોર્સ ચાલે છે. બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે સર તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિડીયો બનાવ્યો તો તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિડીયોમાં આ કોલેજને એડ કેમ ના કરી? કેમ કે બેટા આમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ એકલું નથી થતું, એમાં થોડું એને સ્પેશિયલાઇઝ AI બેઝડ કોર્સ કરવામાં આવે છે. હું તમને સમજાવું છું કે કોર્સ કઈ રીતે થાય છે. તો પહેલા તો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. બરાબર. જેમાં એમટેક થઈ શકે, એમએસસી થઈ શકે, એમએસસી વિથ એગ્રીકલ્ચર, એમએસસી વિથ ડેટા સાયન્સ થઈ શકે. બરાબર. ડિઝાઇનિંગમાં તમારે જઈ શકો. અને આપણા એન્જિનિયરિંગની વાત કરીએ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ તો પેલા બીટેક થઈ શકે આઈસીટી સાથે, આઈસીટી વિથ સીએસ સાથે, એમએનસી સાથે ને ઈવીડી સાથે. હવે વિદ્યાર્થીઓને સમજાવી દેવામાં આવે કે સર આની સાથે એડમિશન લેવાનું છે, પણ છે શું સર? આઈસીટી એટલે શું? આઈસીટી વિથ સીએસ એટલે શું? અને થોડું મેં એ માહિતી ડિટેલમાં મૂકી છે, સમજવાની છે બેટા કે આ કોર્સિસ કયા છે ને શું છે ને એની આટલી બધી ડિમાન્ડ કેમ છે. બરાબર. તો બેટા બીટેક આઈસીટી ની વાત કરીએ તો આઈસીટી નો મતલબ થાય ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. બરાબર. તો વોટ ઇઝ ઇટ? મિક્સ ઓફ ધ કમ્પ્યુટર સાયન્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ. તો કમ્પ્યુટર સાયન્સ એટલે કે જે સોફ્ટવેર એન્જિનિયરિંગ ની વાત કરીએ અને હાર્ડવેર એન્જિનિયરિંગ નું એક મિક્સઅપ થઈ જાય અહીંયા. બરાબર. AI જોડેનું કનેક્શન શું છે હાલની તારીખમાં જોઈએ તો નીડ્સ અ લોટ ઓફ ડેટા, બિલ્ડ અ
highways like a network and cloud where the AI data travel is AI. તો AI માં બી આનો બેનિફિટ છે, ઉપયોગ છે. બરાબર. ધીરુભાઈ અંબાણીની અંદર જે કોર્સિસ ચાલી રહ્યા છે બેટા, એ બધામાં તમે જોઈ શકો છો કે એ AI કનેક્ટેડ કોર્સિસ છે, જે આપણું ફ્યુચર છે. ફ્યુચર જે તરફ જવાનું છે એ તરફના બધા જ અહીંયા કોર્સિસ છે, એટલે અહીંયાની ડિમાન્ડ બહુ વધી રહી છે દિવસે ને દિવસે. બરાબર. પેકેજો બી સારા મળી રહ્યા છે. ફ્યુચર બેનિફિટ બેટા, તો તમે કમ્યુનિકેશનમાં ટેલિકોમની અંદર જઈ શકો. બરાબર. સોફ્ટવેર કંપનીઝમાં તમે જઈ શકો, ટેલિકોમ કંપનીઝમાં 5G 6Gમાં જઈ શકો. ટોપ કંપનીઝ તમે અહીંયાથી કઈ મળી શકે તો ગૂગલ, એમેઝોન, રિલાયન્સ જીઓ, બરાબર, TCS જેવી ટોપ કંપની તમને બીટેક ICT કરવાથી મળી રહે. હવે બેટા બીજો કોર્સ છે કે ICT વિથ માઇનર CS. બરાબર. તો આ વસ્તુ શું કહેવા માંગે છે, વોટ ઇઝ ઇટ એન્ડ ધ એક્સ્ટ્રા પાવર વર્ઝન ઓફ ICT. બરાબર. આનું એક એક્સ્ટ્રા વર્ઝન છે, આનું મેરિટ થોડું ઉપર જશે આના કરતા. સ્ટડી ડીપર કમ્પ્યુટર સાયન્સ ઇન લોજિક, એડવાન્સ કોડિંગ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. AI નું જોડે કનેક્શન શું છે તો દેખો, એ કહેવામાં આવે છે કે પરફેક્ટ ફોર બિલ્ડિંગ AI મોડલ્સ. મતલબ આ તમને અહીંયાથી એવું શીખવશે કે AI ને યુઝ કરતા નહીં, AI ને બનાવતા શીખવાડશે કે AI બનાવો કેવી રીતના. બરાબર. AI યુઝ કરતા બધાને આવડે, પણ આ AI મોડેલને બિલ્ડ કરતા શીખવાડશે કે નવું AI મારા સાથે કેવી રીતના બનાવું. મશીન લર્નિંગ અને ડેટા એનાલિસિસ પણ અહીંયા થશે. બરાબર. બીજું કે AI ને મેનેજ કરતા, કે તમે કોઈ પણ AI બનાવ્યું છે તો એમાં વારે ઘડી એમાં અપડેટ જોઈશે, એમાં નવી નવી ચીજ જોઈશે, એના ડેટાને મેનેજ કરવો પડશે, ડેટાને અપડેટ કરવો પડશે, તો એ બી તમને શીખવાડશે. ફ્યુચર બેનિફિટ શું છે બેટા, તો હાઈ લેવલ એક્સપિરિયન્સ થઈ જાય તમને, ટોપ ચોઇસ ઇન હાઈ એન્ડ ટેક રોલ્સ. બરાબર. તમારી હંમેશા ચોઇસ સૌથી આગળ રહેશે. બરાબર. તમે R&D માં જઈ શકો ટેક જાયન્ટમાં, અને તમને અહીંયાથી AI સ્ટાર્ટઅપમાં જવાનો મોકો મળે. અત્યારે આખી દુનિયા, આખું વર્લ્ડ, એમાં ભારત પણ આવી ગયું. બરાબર. બધા જ લોકો, મોટા ભાગની કંપનીઓ અત્યારે જે રોકાણ કરી રહી છે, જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે બેટા, એ AI સ્ટાર્ટઅપની અંદર કરી રહી છે. તો અહીંયાથી તમને સીધું સીધું ત્યાં જોબ મોકો મળે. ટોપ કંપનીની આપણે વાત કરીએ તો બેટા માઇક્રોસ્કોપ અને મેટા, જે મેટા આપણે કહીએ છીએ ને, ફેસબુક, ગૂગલ ને ઇન્સ્ટાગ્રામ, તો તમને મેટામાં જવાનો મોકો મળી જાય. મતલબ તમને સારી એવી કંપનીઓથી મળી જાય. બીજું બેટા બીટેક ઇન MNC. MNC નો મતલબ શું થાય તો મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ. ચલો મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ ની બેટા વાત કરીએ તો વોટ ઇઝ ઇટ, એ છે શું, ધ મોસ્ટ પાવરફુલ કોર્સ ઓફ ધ ફ્યુચર, ફોર ધ ફ્યુચર. તો ફ્યુચર માટેનો મોસ્ટ પાવરફુલ કોર્સ છે. દેખો શું છે, કોમ્બાઇન વિથ ધ મેથ વિથ કમ્પ્યુટર સાયન્સ. તો તમે મેથેમેટિક્સ ને કમ્પ્યુટર સાયન્સ સાથે જોડશો. AI ઇઝ 90% ઓફ મેથ્સ. એને કીધું કે AI શું છે તો AI 90% મેથ્સ છે. બરાબર. અને એનો જ કોર્સ છે. બિલ્ડ અ ચેટ GPT ઓર સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ. બરાબર. કેલ્ક્યુલેટ પ્રોબેબિલિટી, નેચર, નેટવર્ક અને જનરેટિવ. એનો મતલબ બેટા એવો થાય, આનો મતલબ એવો થાય કે તમે ચેટ GPT ને ઘણીવાર તમારો કોઈ ક્વેશ્ચન આપતા હોય, કોઈ મેથ્સનો ક્વેશ્ચન આપતા હોય, સાયન્સનો ક્વેશ્ચન આપતા હોય, તમારી કોલેજનો કોઈ ક્વેશ્ચન આપતા હોય મેથેમેટિક્સ, તો એને સોલ્વ કરી અને એનો આન્સર આપી દે છે. એ કેવી રીતના આપીએ કે તો મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરી ગણતરી ગણી અને વસ્તુ કરી શકે. તો એની માટે આનો યુઝ થશે કે એને તમે કમાન્ડ કઈ રીતે આપશો કે જેથી એને સોલ્વ કરી શકે. ફ્યુચર બેનિફિટ એને બેટા જોઈએ કે વન ઓફ ધ હાઈએસ્ટ પેઇંગ ફિલ્ડ, સૌથી વધારે મોટામાં મોટું પેકેજ આમાં મળી શકે. લુક ફોર ધ થિંકર્સ હુ ક્રિએટ ન્યૂ ફોર્મ્યુલાઝ એન્ડ ટેકનોલોજી. નવું ફોર્મ્યુલા, નવી ટેકનોલોજી તમે બિલ્ડ કરી શકો. વેર યુ કેન વર્ક, તમે ડેટા સાયન્ટિસ્ટ તરીકે ફિનટેક કંપનીઓમાં અને AI રિસર્ચ લેબમાં તમે કામ કરી શકો. અહીંયા પણ તમને ઓપન AI મતલબ ચેટ GPT જેવી કંપનીઓમાં, AI જેવી ડીપ માઇન્ડ, બરાબર, એવી સારી એવી કંપનીઓમાં જે AI કંપનીઓ છે જેમ કે જેમિની, બરાબર, એમાં તમને અહીંયાથી જોબ મળી શકે. બરાબર. બીજું છે બેટા EVD. દેખો તમને અહીંયા ફોર્મ્યુલા સાથે સાથે તમને ઇમેજ બી દેખાઈ રહી છે. આ ઇમેજ તમને થોડી થોડી શેની દેખાઈ રહી છે તો સર આપણને ચીપ જેવી લાગી રહી છે. બરાબર. તો એ જ છે બેટા કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિઝાઇનની વાત કરીએ બેટા, તો તમે જો કે એપલનો જ્યારે ફોન હતો ને તો પહેલા A7 ચીપ આવતી, હવે A10 ચીપ આવે, A12 ચીપ આવે, A13 ચીપ આવે. તમે એપલનો ફોન જો તો એ તમને કહેશે કે આપણું એક વર્ઝન હર સાલ સર અપગ્રેડ થઈ ગયું છે. બરાબર. એક નાની એવી એક ચીપ આવશે જે હર સાલ અપગ્રેડ થઈ રહી છે. ભારત સરકાર એનું પ્રોડક્શન ભારતમાં કરવા માટે પણ પ્રયત્ન કરી રહી છે. મોટા પાયેનું પ્રોડક્શન થઈ ગયું છે, નાની ચીપ હજી જનરેટ કરવાની ભારતમાં બાકી છે. બરાબર. તો કોઈ પણ પાર્ટ બનાવીએ, બરાબર, કોઈ પણ આપણે પાર્ટ બનાવીએ, જેમ કે આપણે ગેમિંગ લેપટોપ લાવીએ તો ગેમિંગ લેપટોપમાં બી, બરાબર, આપણે જે એનું જે સર્કિટ, એનું સોફ્ટવેર જેટલું પાવરફુલ હશે એટલું લેપટોપ સારું ચાલશે. બરાબર. જેમ કે એપલનો A12
ની જગ્યાએ A16 જે ચિપસેટ હતો એ એના કરતા ફાર બેટર છે, એનું કેમેરાનું રિઝલ્ટ બહુ બેટર છે. તો અહીંયા એ જ છે કે તમે એપલ M થી NVIDIA GPU નો મતલબ કે ગ્રાફિક ડિઝાઇનની અંદર તમે જાઓ, ગ્રાફિક કાર્ડનો આપણે જે યુઝ કરી ગેમિંગ માટે, ગ્રાફિક કાર્ડનો યુઝ કરી ગેમિંગ માટે, એની અહીંયા વાત કરી રહ્યું છે. બીજું કે બિટકોઇનની વાત કરીએ તો જ્યારે માઇનિંગ આવે, માઇનિંગ એ તમારે અત્યારે દિમાગમાં નહીં બેસે પણ એ આ જ વસ્તુ આ જ બેઝ ઉપર કામ કરશે. દેખો એ તમને બતાવી રહ્યું છે, બરાબર. તો ચિપ ડિઝાઇનિંગ, એ ચિપને ડિઝાઇન કેવી રીતના કરવી એ તમને શીખવાડશે. બહુ એડવાન્સ કોર્સ છે આ, બરાબર. ટાઇની માઇક્રોસ્કોપિક ચિપ, નાની નાની પાર્ટ. AI સોફ્ટવેર નીડ અ ફાસ્ટ હાર્ડવેર. જો ભાઈ AI બનાવવો હશે તો હાર્ડવેર બી જોઈશે, બરાબર. ડિઝાઇન AI ચિપ, તમે AI ચિપ બનાવો, બરાબર. NVIDIA નામની મોટામાં મોટી કંપની છે કે જે GPU બનાવે છે ફાસ્ટ અને પાવરફુલ. જેમ કે તમે લેપટોપના વર્ઝન જોયા હશે કે જૂના લેપટોપ બહુ સ્લો હતા, હાલના લેપટોપ બહુ ફાસ્ટ થઈ ગયા. હું એકદમ ગામડાના વિદ્યાર્થીને સમજાય ને એ રીતે વાત કરી રહ્યો છું, બરાબર. આમાં ઘણી બધી નોલેજેબલ વાતો થઈ શકે એમ છે, પણ આપણે નાના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વાત કરી શકીએ કે શું છે આ વસ્તુ, બરાબર. ફ્યુચર બેનિફિટ બેટા, તો ચિપ ડિઝાઇનિંગમાં, બરાબર, અને તમારું ફ્યુચર જબરજસ્ત આમાં છે ભાઈ, ચિપ ડિઝાઇનિંગ. અને એની સૌથી સારામાં સારી કંપની તો એક તો એપલ, સેમસંગ, ક્વાલકોમ પ્રોસેસર આપણે બોલીએ છીએ ને, ક્વાલકોમ, બરાબર. સ્નેપડ્રેગન, ક્વાલકોમ, સ્નેપડ્રેગન જે વાત કરી એ ઇન્ટેલની અંદર છે. અને NVIDIA, આ સૌથી સેમિકન્ડક્ટર, દેશી ભાષામાં કહીએ તો સેમિકન્ડક્ટર જે ચિપ છે એનામાં તમે કામ લાગી શકો. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ મોટા મોટી ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડિયાએ સેમિકન્ડક્ટરની અંદર ભારત OS બનાવ્યું છે, પણ હજી એની અંદર ડીપ રિસર્ચ કરવાની બાકી છે. તો જબરજસ્ત કેમ ડિમાન્ડિંગ છે આ કોલેજ? કેમ? કારણ કે આ કોલેજ ફ્યુચરને ધ્યાનમાં રાખીને કોર્સ બહાર પાડ્યા છે. એટલે વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સર તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો જે વિડીયો બનાવ્યો એમાં કોલેજને કેમ ના લીધી? પણ બેટા કમ્પ્યુટર એન્જિનિયરિંગ નહોતું, એનાથી થોડું અલગ છે, એનાથી થોડું એડવાન્સ છે, એટલા માટે મેં એનો અલગથી વિડીયો બનાવ્યો. બેટા હવે વાત કરીએ કે ધીરુભાઈ અંબાણીની અંદર સીટ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થશે, સીટ તમને કઈ રીતે મળશે? તો બેટા દેખો, પહેલા તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જે આપણે ચિપ ડિઝાઇનિંગની વાત કરીએ એમાં 40 સીટ છે, એમાંથી 25 JEE બેઝ ઉપર ભણાશે, 5 NRI કોટા અને 10 સીટ આપણા ગુસ્સેટ બેઝ ઉપર ACPC દ્વારા ભરાશે. ICT વિથ ધ માઇનર ઇન CS 90 ઇન્ટેક છે, 90 ઇન્ટેક છે, એમાંથી 54 મેનેજમેન્ટ JEE બેઝ ઉપર હશે, 13 સીટ એટલે કે 13 સીટ આપણી NRI કોટા અને 23 સીટ એટલે કે ગુસ્સેટ બેઝ ઉપર હશે. દેખો સીટ બહુ ઓછી છે, બરાબર, પણ એની ડિમાન્ડ પણ એટલી વધારે છે. એના પછી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં 252 સીટ્સ છે, એમાં મેનેજમેન્ટમાં JEEમાં 152 છે, મેનેજમેન્ટ NRI 37 છે અને ગુસ્સેટ બેઝ ઉપર 63 સીટ્સ છે. તો અહીંયા આપણો ચાન્સ લાગી શકે એમ છે. મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગમાં 60 છે, એમાંથી 36 JEE બેઝ ઉપર છે, 9 NRI છે અને 15 અહીંયા તમને ગુસ્સેટ બેઝ ઉપર મળી રહે, બરાબર. તો 111 સીટ આપણને ગુસ્સેટ બેઝ ઉપર મળી રહે, 267 સીટ JEE બેઝ ઉપર છે અને 64 સીટ અહીંયા જોઈ રાખીએ તો NRI ઉપર છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એમ છે કે સર આટલી ઓછી સીટ, પણ બેટા તમારે એમાં ખાલી 12th જ કરવાનું છે ને ગુસ્સેટની અંદર, અને બોર્ડની એક્ઝામ આપવાની છે, એમાં ટોપ કરવાનું છે. JEE છે 11th અને 12th મિક્સઅપ પૂછાય છે, ગુસ્સેટના બેઝ ઉપર પણ તમે આટલી સારી કોલેજમાં એડમિશન લઈ શકો છો, તમારી પાસે ચાન્સ છે જો તમે મહેનત કરી લો તો, બરાબર. હવે આપણે જોઈએ બેટા કે JEE મેનના કટ ઓફ કેટલા અટકે છે. તો આ ફરીથી બતાવ્યું છે કે બોર્ડ અને ગુસ્સેટ બેઝ ઉપર 33% સીટો ડિવાઈડ થાય છે, બરાબર. અહીંયા JEE મેનમાં ઉપર 52% સીટો અને NRI કોટા ઉપર 15% સીટો ડિવાઈડ થાય છે. તો JEE મેનની વાત કરી બેટા તો જનરલી 98 થી 99 પર્સન્ટાઇલ અને 96 થી 98 પર્સન્ટાઇલ ના બેઝ ઉપર JEE મેનનો ઓલ ઇન્ડિયા કટ ઓફ અહીંયા અટકે છે, બરાબર. એટલે JEE મેનમાં બી તમારે બહુ હાઈ કટ ઓફ હશે ત્યારે તમને અહીંયા એડમિશન મળશે, બરાબર. અહીંયા આપણે વાત કરી ગુસ્સેટની કે DDIC ગાંધીનગર ગુસ્સેટના 2025 ના કટ ઓફ જે લેટેસ્ટ હમણાં ગયા શું હતા. તો મેથેમેટિક્સ અને કમ્પ્યુટિંગની વાત કરી બેટા તો TFWS મતલબ કે જ્યાં ફ્રી સીટમાં એડમિશન મળે, બરાબર. તો ત્યાં રાઉન્ડ 1 ની અંદર 11મો રેન્ક જે વિદ્યાર્થીનો 11મો રેન્ક હતો, બરાબર, કે 11 થી ઓછામો રેન્ક હતો એને એડમિશન મળી, બરાબર. રાઉન્ડ 1 ની અંદર 11 કે 11 થી ઓછા રેન્ક વાળા વિદ્યાર્થીને એડમિશન મળી ગયું અને અહીંયા સીટો ફૂલ થઈ ગઈ. રાઉન્ડ 2 રાઉન્ડ 3 પડવાની જરૂરત નહીં પડી, પહેલા જ રાઉન્ડમાં સીટો ફૂલ, બરાબર. એટલી ડિમાન્ડેબલ કોલેજ છે કે પહેલા રાઉન્ડમાં સીટો ફૂલ થઈ ગઈ. જનરલની વાત કરી બેટા તો 47 એટલે કે 50 રેન્ક થી ઓછા રેન્ક વાળા વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળી જશે. રાઉન્ડ 2 માં 91 જતું રહ્યું, તો 90 થી ઓછા, તો 90 થી ઓછા રેન્ક વાળા વિદ્યાર્થીને એડમિશન મળવાનો ચાન્સ મળ્યો. દેખો હું તમને કહું છું, EWS ની વાત કરીએ તો બેટા 62 રાઉન્ડ 1, પણ આપણે રાઉન્ડ 3 જોવાનો હોય તો રાઉન્ડ 3 માં 169 એટલે કે 170 રેન્ક સુધી એડમિશન મળે. હવે 170 રેન્ક સુધી એડમિશન મળે બેટા, તો 170 રેન્ક લાવવો હોય તો તમારે PCM ની અંદર, બરાબર, 95% જોઈએ. કેટલા ટકા?
95% જોઈએ. કેટલા? 95 પર્સન્ટાઇલ નહીં બોલતો, પર્સન્ટેજ. અને ગુસ્સેટની અંદર 120 માંથી 110 પ્લસ જોઈએ ને જોઈએ છે. બરાબર? તો કાં તો તમે 95% લો ને 110 પ્લસ ઉપર લાવો, કાં તો અહીંયા તમે 90 કે 92 કે 93% લાવો અને અહીંયા 115 ઉપર લાવો. બરાબર? આવું પણ થઈ શકે કે તમે બોર્ડમાં 90% લાવો અને ગુસ્સેટમાં 120 માંથી 120 લાવી દો ભાઈ, ચલો, તો બી તમારો એડમિશન મળવાનો અહીંયા ચાન્સ થઈ જાય. બેટા આ લાવા એટલા બધા જેઈના કમ્પેરિઝનમાં હાર્ડ નથી. બરાબર? ચાન્સીસ રહે છે. ઓબીસી ની વાત કરી બેટા તો 96 ને 162 રેન્ક, રાઉન્ડ 3 એક પડ્યો જ નહીં, ફૂલ થઈ ગયું. 162 થી ઓછા એડમિશન મળી ગયું હતું. એસસી ની વાત કરીએ તો 465 અને એસટી ની વાત કરીએ તો 828. એક જ રાઉન્ડમાં અહીંયા સીટો પેકઅપ થઈ ગઈ, ભરાઈ ગઈ. બરાબર? એના પછી આપણે બીજો કોર્સ લઈ લઈએ કે કમ્પ્યુટેશનલ સાયન્સ CS ઇન માઇનર, જે આપણો કોર્સ હતો એ બીજો કોર્સ. એમાં TFWS માં 16, રાઉન્ડ 2 માં 4 અને રાઉન્ડ 3 માં 9 રેન્ક. ઓહો, બરાબર? જેમ જેમ રાઉન્ડ વધ્યો એમ રેન્ક ઊંચો જતો રહ્યો. ઘણી ઓછી જગ્યાઓ બને છે કે પહેલો, બીજો ને ત્રીજો રાઉન્ડ જાય ને ત્યારે રેન્ક ઓછો થાય. મતલબ અહીંયા 44 છે ને અહીંયા 71 થઈ જશે. મતલબ સીટોમાં તમને ચાન્સીસ વધે, એની જગ્યાએ ચાન્સીસ ઘટી ગયા. બોલો, બરાબર? જનરલ ની વાત કરીએ બેટા 44, 63 અને 71 દેખો બહુ ડિમાન્ડેબલ છે. 71 ની અંદર તમારે આવવાનું. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો 111, બરાબર? ઓબીસી ની વાત કરીએ તો 274 અને એસટી ની વાત કરીએ, દેખો અહીંયા એસસી ની વાત કરીએ 139 અને એસટી ની વાત કરીએ તો 11241. બરાબર? રાઉન્ડ 3 ની અંદરની વાત થાય. હવે બેટા ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીની આપણે જે વાત કરીએ તો TFWS માં 33, ઓહો, અને રાઉન્ડ 3 39 અહીંયા ક્લોઝ થઈ ગયો, ક્લોઝઅપ થઈ ગયો. બરાબર? જનરલ ની વાત કરીએ તો 112 હતું સ્ટાર્ટિંગમાં, 150 અહીંયા અટકી ગયું. તમારે 200 ની અંદર રેન્ક તો કમ્પલસરી લાવવો જ પડે બેટા. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો 188, ઓબીસી ની વાત કરીએ તો 380, બરાબર? અને એસસી ની વાત કરીએ તો 2337 અને 14470, 14470. બરાબર? તો આ રીતે એના કટ ઓફ અહીંયા છે. એના પછી આપણે VLSI ડિઝાઇન ની વાત કરી બેટા, તો એના કટ ઓફ ની વાત કરીએ તો TFWS ની અંદર 49 કટ ઓફ હતો. જનરલ ની અંદર વાત કરીએ તો 223 કટ ઓફ હતો. તમારા માર્ક્સ આવી શકે બોર્ડમાં 90% અને ગુસ્સેટમાં તમારા 110 ની ઉપર હોય તો પણ અહીંયા ચાન્સ મળી શકે. બોર્ડમાં 90% ઉપર, ગુસ્સેટમાં 110 ની ઉપર હોય તો પણ ચાન્સ મળી શકે બેટા. બરાબર? એટલે થોડી મહેનત વધારે કરી લો. બરાબર? ઈડબ્લ્યુએસ ની વાત કરીએ બેટા તો 262, બરાબર? ઓબીસી ની વાત કરીએ તો 789 અને અહીંયા 560, અહીંયા લોકોનો કટ ઓફ પેક થઈ ગયો. બરાબર? કારણ કે સીટ્સ બહુ ઓછી હશે એટલા માટે. ફી સ્ટ્રક્ચરની બેટા વાત કરીએ તો ફી સ્ટ્રક્ચરમાં સમજો કે અહીંયા જે ફીસ છે બેટા એ સેમિસ્ટર વાઇઝ ફીસ છે. વાતને સમજો સર કેવી રીતના? તો બેટા કોલેજમાં જ્યારે એન્જિનિયરિંગની વાત આવે ને ત્યારે એક યરની અંદર 2 સેમિસ્ટર હોય. એક વર્ષમાં કેટલા સેમિસ્ટર ભણવા પડે? 2 સેમિસ્ટર ભણવા મળે. 4 વર્ષમાં 8 સેમિસ્ટર ભણવાના. બરાબર? કોલેજમાં એ સિસ્ટમ હોય. તો અહીંયા સેમિસ્ટર વાઇઝ છે એટલે વર્ષની ના સમજતા. બરાબર? તો અહીંયા ટ્યુશન ફી કેટલી છે બેટા? 1,78,000. રજીસ્ટ્રેશન ફી 2500 છે. બરાબર? 2500, 1,78,500 ટ્યુશન ફીસ છે અહીંયા. પણ આ બેટા પર સેમ છે. બરાબર? અહીંયા ડબલ થઈ જશે આટલી ને આટલી ફી એક વર્ષ ખતમ થતા. બરાબર? એક વર્ષ ખતમ થતા આટલી ને આટલી ફી તમારે બીજી ભરવી પડશે. હું પર યર ની વાત નથી કરતો, પર સેમ ની વાત કરી રહ્યો છું. એવું ના સમજતા કે સર એક વર્ષની ફી આટલી છે, આનાથી ડબલ છે એક વર્ષની ફી. બરાબર? ચિંતા ના કરો, તમને સ્કોલરશિપ વિશે બી સમજાવીએ. હોસ્ટેલ ની વાત કરીએ તો પર સેમ, પર યર નહીં બેટા, પર સેમ 6 મહિનાનું જ હોય. બરાબર? પર સેમ 35,000 રૂપિયા છે. ફૂડ ની વાત કરીએ તો પર મંથ 5500 જેટલો ખર્ચો આવે છે. બરાબર? આપણે બધું જ જોઈશું કે હોસ્ટેલ કેવી છે, ફૂડ કેવા છે, બધું જ અહીંયા આપણે સમજાઈશું. સિક્યુરિટી ડિપોઝિટ બેટા તમારે 25,000 જમા કરવાના હોય છે. જ્યારે તમે કોલેજ ખતમ કરી લો ત્યારે તમને 25,000 પાછા મળે. ટોટલ પર સેમિસ્ટર તમારો ખર્ચો કેટલો આવે? તો ફૂડ સાથે તમારો 2,21,000 નો ખર્ચો આવે પર સેમિસ્ટર. બરાબર? હવે 2,20,000 ગુણ્યા ડબલ કરી દઈએ તો 4,40,000 એટલે કે 4.5 લાખ જેટલો એક અહીંયા એવરેજ લખી દઉં કે 4.5 લાખ જેટલો આપણે ખર્ચો ગણી લઈએ. બરાબર? ફૂડ બૂડ સાથે 4.5 લાખ જેટલો ફૂડ સાથે, બરાબર, હોસ્ટેલ સાથે, બધા સાથે તમારો ખર્ચો 4.5 લાખ રૂપિયા પર યર જેટલો આવે. બરાબર?
કોલેજ થોડી હાઈફાઈ છે, થોડી સારી છે, તો ફીસ બી હશે, પણ સ્કોલરશિપ ઘણી બધી અહીંયા અવેલેબલ છે, બરાબર, તમારા રેન્ક બેઝ ઉપર, બરાબર. એના પછી બેટા વાત કરીએ કે એ જ વાત કરતા હતા કે સ્કોલરશિપ, કારણ કે ખિસ્સું તો જોવું પડે ને ભાઈ, ખિસ્સામાં પૈસા કેટલા છે, બરાબર. અહીંયા લોન પણ થઈ શકે, સમજાવું છું તમને શું થશે બેટા. તો દેખો બેટા, અહીંયા સ્કોલરશિપ કેવી રીતે મળે છે કે જો તમારો જેઈમાં 5000 ની અંદર રેન્ક હોય તો પહેલા 3 જે સ્ટુડન્ટ છે, પહેલા 3 સ્ટુડન્ટ એમને ફ્રી એડમિશન, ટોટલી ફ્રી, બરાબર. ટોપ 2, બરાબર, ટોપ 2 નો એસીપીસી મેરિટ એટલે કે 25 ની અંદર રેન્ક છે, 25 ની અંદર રેન્ક હોય એવા ટોપ 2 વિદ્યાર્થીઓને 0 ફીસ, બરાબર, ગુસ્સેટમાં. અને જેઈમાં 5000 ની અંદર રેન્ક. ગર્લ્સ સ્ટુડન્ટની વાત કરી બેટા તો એમાં એ જ સિસ્ટમ કે 4 છોકરીઓ, 4 ગર્લ્સને 10,000 થી અંદરનો રેન્ક હોય તો ફ્રી, અને એસીપીસી માં જે ટોપ 1 છોકરી હોય જેનો 50 થી ઓછો રેન્ક હોય એને ફ્રી, બરાબર. આગળની વાત કરીએ તો તમારે આગળ બી તમારા સીજીપીએ નો મતલબ કોલેજના માર્ક્સ એ તમારે 8.5 એ રાખવો પડે તો તમારી સ્કોલરશિપ આગળ વધશે. તમારે ત્યાં જઈને પણ મહેનત કરવી પડશે, કોલેજમાં જઈને પણ તમારે મહેનત કરવી પડશે, ત્યારે તમને પેકેજ મળશે, બરાબર. એના પછી વાત કરીએ બેટા કે સ્કોલરશિપ કવરેજ ધ એકેડમિક ટ્યુશન ફી, એનો મતલબ બેટા કે જે હોસ્ટેલનો ખર્ચો છે, જે ખાવાનો ખર્ચો છે એ સ્કોલરશિપમાં આવશે નહીં, ખાલી 1,78,000 પર સેમિસ્ટરની જે ફીસ હતી એ સ્કોલરશિપમાં આવશે, બરાબર. એ વસ્તુ ધ્યાન રાખજો. એના પછી બેટા ગુજરાત ગવર્મેન્ટની જે સ્કોલરશિપ છે જેના વિશે આપણે વિડીયો બનાવવાના છીએ ડિટેલમાં, બરાબર. હા, તમે કોમેન્ટ કરજો કે પહેલો કયો વિડીયો બનાવો છે. તો મુખ્યમંત્રી યુવા સન્માન યોજનાની વાત કરી ગુજરાત ગવર્મેન્ટ, ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ ગુજરાત ગવર્મેન્ટ, ડિજિટલ પોર્ટલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ અને સાયબર ખુશ્બુ સ્કોલરશિપ. તો આ બધી જ સ્કોલરશિપ મતલબ પ્રાઇવેટમાં તમને ઘણી બધી કંપનીઓ સ્કોલરશિપ આપતી હોય છે ને, ઘણી બધી કંપનીઓ તમને TCS બધી કંપનીઓ સ્કોલરશિપ આપશે, તો બધી સ્કોલરશિપ તમને ગુજરાતમાં મળી રહેશે. બીજું એજ્યુકેશનલ લોન ફેસિલિટીઝ આ કોલેજની અંદર બી છે. ધ ઇન્સ્ટિટ્યુટ ફેસિલિટી ધ સ્ટુડન્ટ ટુ અવેલ ધ એજ્યુકેશન લોન ફ્રોમ સિલેક્શન બેંક. તો તમે અમુક સિલેક્ટેડ બેંકના બેઝ ઉપર આ કોલેજમાં એજ્યુકેશન લોન પણ લઈ શકો છો. બેટા એક વસ્તુ તમે સમજો, તમને એવું લાગશે કે ફીસ આટલી બધી છે સર, બેટા મેડિકલની ફીસ કરતા બહુ ઓછી ફીસ છે. મેડિકલમાં 10-10, 12-12, 15-15 લાખ રૂપિયા ફીસ લોકો ભરે છે, એના બેઝ ઉપર એન્જિનિયરિંગની ફીસ ઓછી છે અને પેકેજ એ આપણા બહુ સારા છે. હવે તમે માન લો કે તમને એવરેજ 30 લાખનું પેકેજ મળે બેટા પહેલા વર્ષે, તો તમે બધી જ ફીસ એક જ પેકેજમાં નીકળી જાય, બરાબર. એટલે સામે પેકેજ બી તમને મળે છે. તો તમે ઓફકોર્સ જેની સગવડ નથી એ સ્કોલરશિપ બેઝ ઉપર યા લોન બેઝ ઉપર બી આ કોલેજમાં મળતું એડમિશન તો લઈ જ લેજો, બરાબર, વિચારતા નહીં. એના પછી બેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો કોલેજમાં ફૂલ ઓન વાઈફાઈ છે, બરાબર, 50 એકરની કોલેજ છે. બીજું જે ફેકલ્ટી છે મોટાભાગે PhD છે, IIT NIT ફેકલ્ટી છે, બરાબર. રિસર્ચ લેબ છે અહીંયા ઘણી બધી સારી એવી છે, બરાબર. કેન્ટીન છે કોલેજમાં, ATM છે કોલેજની અંદર, બેંક છે, ઝેરોક્સ શોપ છે, મેડિકલ સેન્ટર છે, સ્પોર્ટ સ્ટુડન્ટની એક્ટિવિટી છે, જીમ છે કોલેજની અંદર, લાઇબ્રેરી છે, બરાબર. તો ઘણું બધું કોલેજની અંદર વેલ મેન્ટેન છે. આખું કોલેજ વાઈફાઈ થી સજ્જ છે, બરાબર. અહીં કોલેજમાં વાઈફાઈ છે. હોસ્ટેલની વાત કરી બેટા તો હોસ્ટેલની અંદર 2 બોયઝ હોસ્ટેલ છે, બરાબર, અને 1 ગર્લ હોસ્ટેલ છે રહેવા માટે. એમાં 8 વિંગ છે, એમાં 2 વિંગ છે. ગર્લ્સ બોયઝ 1:4 નો રેશિયો અહીંયા છે, બરાબર. કોમન ફેસિલિટીઝ તો હોવાની જ છે, ટીવી, જે આપણે વોશિંગ મશીન જે કહીએ, જે સાફ કરવા આવે લોન્ડ્રી, એ બધું છે, બરાબર. કોમન વોશરૂમ ક્લીન ડેઈલી થાય છે, બરાબર. એના પછી બેડ, ટેબલ, ચેર, કપબોર્ડ બધું જ છે. ડબલ રૂમ છે, બરાબર. ટ્રિપલ શેરિંગ, એક રૂમમાં 3 છોકરા રહી શકે, એક રૂમમાં 2 છોકરા પણ રહી શકે, એ રીતની ફેસિલિટી છે, બરાબર. લોન્ડ્રી ફેસિલિટી અવેલેબલ છે, વાઈફાઈ છે, ઇન્ટરનેટ ફેસિલિટી છે, નાઇટ કેન્ટીન અવેલેબલ. હા, મજા આવેગી, અહીંયા મજા આવેગી સર, બરાબર. કે રાતે 2 વાગે આપણને બધાને ભૂખ લાગે, 1 વાગે ભૂખ લાગે તો ત્યાં રાતે પણ કેન્ટીન ચાલુ હોય, બરાબર, કોલેજની અંદર, બરાબર. એના અમુક રૂલ છે, બરાબર, કે 12 વાગ્યા પછી એ તમે અહીંયા કોલેજમાં ના ગેટની બહાર ના શકી શકો, એના રૂલ છે કે 12 વાગ્યા કોલેજના ગેટની બહાર ના શકી શકો. કોમન રૂમ છે જેમાં LED TV, ગેમ્સ બધું જ અહીંયા અવેલેબલ છે. તો જબરજસ્ત એની હોસ્ટેલ છે. કોલેજ આવી હોય તો હોસ્ટેલ કેવી હશે. બીજું બેટા વાત કરીએ કે ફેકલ્ટીઝની વાત કરી પછી આપણે આની ઉપર આવીએ. આપણે ઓલરેડી કહી દીધું છે કે JEE મેઇનમાં કેટલો કટ ઓફ અટકે છે, અધર બ્રાન્ચીસમાં કેટલો કટ ઓફ છે, 33% કોટા, 52% કોટા અને 15% કોટાની આપણી વાત થઈ ચૂકી છે. મેઇન વસ્તુ છે કે ફેકલ્ટી, તો દેખો ફેકલ્ટીની અંદર બધી PhD ક્વોલિફાય IIT બોમ્બે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી આવેલી ફેકલ્ટી છે કે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી ભણીને પ્રોફેસરો તમને ભણાવશે. જેમ કે 2 એક્ઝામ્પલ લખીએ. ડોક્ટર અભિષેક જિંદાલ, IIT દિલ્હી, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, એ મતલબ US માંથી ભણીને અહીંયા તમને ભણાવશે, યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી ભણીને અહીંયા તમને ભણાવશે,
બરાબર. યુનિવર્સિટી ઓફ કોપનહેગન ડેનમાર્ક, તો આ સર ડેનમાર્કમાંથી ભણીને તમને અહીંયા સ્પેશિયલી ભણાવવા આવ્યા છે. તો એમને મતલબ જે ફેકલ્ટીઝ મંગાવેલી છે તે ઇન્ટરનેશનલ, નેશનલ નહીં બટ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં જે ફેકલ્ટીઓ ભણાઈ રહી હતી તેમને પેકેજ આપી અને આપણા ધીરુભાઈએ, બરાબર, આપણે ધીરુભાઈ એને ગુજરાતમાં બોલાયા છે. બરાબર, તો ભાઈ કેવું પડે. બરાબર, તો ઇન્ટરનેશનલ ફેકલ્ટીઝ તમને ભણાવશે. બીજું બેટા સ્ટूडेंट ની વાત કરીએ तो मजे ही मजे है. अपनी बात कर रहे हैं स्टूडेंट की, तो म्यूजिक, रेडियो, फिल्म, हेरिटेज, चेस, प्रेस, बराबर, बिजनेस, आर्टिफिशियल इंटेलिजेंस, डेवलपर, डिबेट, बराबर, બધા ઘણા બધા કોલેજમાં ક્લબ આવેલા છે. કોલેજમાં જે હોય ને કે સર કયા ક્લબમાં જોઈનિંગ કરવું, તો થિયેટર, ડાન્સ, તમારે જે કરવું હોય તમારા બધા ક્લબ અવેલેબલ છે. વેલ મેન્ટેન ક્લબ છે. બરાબર, ટેકનિકલ લેબ છે, ઘણું બધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ક્લબ છે, વિચાર કરો. ડેવલપર માટેનો ક્લબ છે, બિઝનેસ માટેનો ક્લબ છે, પ્રેસ માટેનો ક્લબ છે, ડિબેટ માટેનો માઇક્રોસોફ્ટ ટેકનિકલ ક્લબ છે, પ્રોગ્રામિંગ માટેનો ક્લબ છે. વિચારો તમને સ્ટુડન્ટ કમ્યુનિટી, એકેડેમિક, ટેપ સપોર્ટ બધું જ અહીંયા તમને મળી રહેશે. બરાબર, તો જબરજસ્ત કોલેજની વાત થઈ ગઈ. બરાબર, એવું લાગી ગયું સર અહીંયા જવા જેવું છે બેટા, તો એવું કહી શકાય કે આપણા ગુજરાતની એક સારી એવી કોલેજ, બરાબર, કે હું કહીશ કે ગુજરાતમાં લગભગ ટોપ લેવલની કોલેજ, ફર્સ્ટ નંબરની કોલેજ અહીંયા કહેવાશે. તો આવી ઘણી બધી કોલેજના વિડીયો આવશે. હજી તો ફાર્મસીના, બાયોના, નર્સિંગના બધા ઇન્ફોર્મેટિવ વિડીયો આવવાના છે. છતાં પણ તમને કોઈ એવું લાગ્યું કે હજી કોઈ વિડીયો લાવવા જેવો છે, કોઈ યુનિક વિડીયો, તો એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. બીજું કે સર આ કોલેજનો તમારે જો ટૂર દેખવો હોય, મતલબ કોલેજને તમારે જોવી હોય, તો જો તમારે ટૂરની ઈચ્છા હોય, બરાબર, તો અમે ત્યાં કોલેજમાં જઈએ અને ટૂર કરીએ. જો એવું કરવું હોય તમારે તો તમે કોમેન્ટમાં લખજો કે સર તમે કોલેજનો ટૂર કરીને અમને બતાવો, તો અમે ત્યાં જઈ અને તમને કોલેજનો ટૂર કરીને બતાવીશું. બરાબર, તો જે કોલેજમાં તમારે એવું હોય કે તમે ના જઈ શકતા હોય તો તમે અમને કહેશો, તો અમે તમને ટૂર કરીને બતાવીશું કે કેવું એકચ્યુઅલી ત્યાં છે. બરાબર, તો આવા જબરદસ્ત વિડીયો આવતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બેટા ભૂલતા નહીં, અને તમારા ફ્રેન્ડને ખાસ શેર કરી દેજો. બરાબર, 100% શેર કરજો. બરાબર, તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયો.